નમસ્કાર મિત્રો વોટ્સઅપ સમાચારમાં તમારું સ્વાગત છે। સૌપ્રથમ વાત કરીશું વરસાદની મોટી આગાહી। આગામી 7 દિવસ ગુજરાતમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી। હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા માટે ચેતવણી આપી છે। કમોસમી વરસાદને કારણે ખેડૂતોના ઊભા પાકને નુકસાન થવાની ચિંતા છે। સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે ઈડીએ તમામ હદો પાર કરી છે, દેશના સંઘીય માળખાનું પણ કર્યું છે ઉલ્લંઘન। ત્યારે જયશંકરની મોટી ચેતવણી સામે આવી છે, જો આતંકવાદી પાકિસ્તાનમાં જ છે તો ત્યાં જ મારી નાખીશું। ત્યારે આગળ વાત થશે વકફ કાયદાની સુનાવણી પૂર્ણ થઈ ચૂકી છે। સુપ્રીમ કોર્ટે નિર્ણય પણ અનામત રાખ્યો છે। રાહુલ ગાંધીએ કહ્યું છે કે મોદીજી પોકર ભાષણો આપવાનું બંધ કરો। ત્યારે બહાદુરી અને બલિદાન આપનારા સૈનિકોને રાષ્ટ્રપતિના હસ્તે શૌર્ય પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે। જમ્મુ કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિક સહિત 6 વિરુદ્ધ સીબીઆઈ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે। 3 વર્ષની સજા ફટકાર્યા પછી રાજસ્થાન વિધાનસભાએ કંવરલાલ મીણાનું ધારાસભ્ય પદ રદ કરતા કોંગ્રેસ હવે કોર્ટમાં જશે। શેર બજાર સતત બીજા દિવસે પણ ધડામ કરતું જોવા મળ્યું। સેન્સેક્સ 644 અંકના ઘટાડા સાથે બંધ થયો છે। ઘૂંટેલીમાં ફોન પર વાત ન કરવાની રીસમાં 2 પરિવારો વચ્ચે મારામારીમાં 6 વ્યક્તિઓ ઘાયલ થઈ છે। ત્યારે મધ્ય ગુજરાતના આણંદના આકલાવમાં 5 કરોડ ઉપરાંતની છેતરપિંડીના ગુનામાં 3 આરોપીઓ વિરુદ્ધ લુકઆઉટ નોટિસ ઇસ્યુ કરવામાં આવશે। તારાપુરની શ્રી ખોડિયાર હોટલ ઉપર જમવાની બાબતે 8 શખ્સોએ તોડફોડ કરતા ફરિયાદ દાખલ કરવામાં આવી છે। કેનેડાના બનાવટી વિઝા કૌભાંડમાં દિલ્હીના અહેમદ ચાચા નામના શખ્સનું નામ ખુલી ગયું છે। મધ્ય ગુજરાતના મોગરમાં દેશી દારૂની ભઠ્ઠીઓ ઉપર પોલીસના દરોડા, 3 ભઠ્ઠીઓ ઝડપાઈ છે। ત્યારે બોરિયાવીની વાત કરીએ તો પશુપાલન કરતા મિત્ર પાસેથી ઉછીના નાણાં પરત પેટેનો ચેક રિટર્ન કેસમાં 1 વર્ષની કેદની સજા ફટકારવામાં આવી છે। ત્યારે કંકાપુરામાં ખેતરમાં કુદરતી હાજતે અને રસ્તા બાબતે 2 પરિવારો વચ્ચે મારામારીમાં 4 વ્યક્તિઓ ઘાયલ થઈ છે। ત્યારે રાસ રેલવે ફાટક પાસે કાર બાઇકને ટક્કર મારીને ફરાર થઈ ગયો છે। એકનું મોત થયું છે અને પિતા પુત્રી ઘાયલ થયા છે। હવે મિત્રો વિદેશ સમાચારની વાત કરીએ તો કેનેડા, બ્રિટન અને રશિયા જેવા 31 દેશોના રાજદ્વારીઓની પેલેસ્ટાઇન મુલાકાત વચ્ચે ઇઝરાયેલે કર્યું છે ફાયરિંગ। ત્યારે વાત થશે ટ્રમ્પ જેલેન્સીની જેમ દક્ષિણ આફ્રિકાના પ્રમુખ સાથે બાખડી પડ્યા, જાતિવાદ અને નવસંહારનો આરોપ મૂક્યો છે। પાકિસ્તાનની વાત કરીએ તો શાહબાઝ સરકારે અસીમ મુનીને પ્રમોશન આપીને ફિલ્ડ માર્શલ બનાવ્યા છે। ચીનમાં સરકારી અધિકારીઓના ખર્ચમાં કાપ કરવામાં આવ્યો છે। દારૂ, સિગારેટ અને મુસાફરી પર બિનજરૂરી ખર્ચા બંધ કરવામાં આવ્યા છે। વધુ 11 શરતો માનો નહીં તો હવે ફંડ નહીં આપીએ તેઓ IMFએ પાકિસ્તાનને ચેતવણી આપી છે। ત્યારે મેક્સિકન નૌકાદળનું જહાજ ન્યૂયોર્કમાં બ્રુકલિન બ્રિજ સાથે અથડાયું છે। 19 લોકો ઘાયલ થયા છે અને 2 વ્યક્તિના મોત થયા છે। બ્રિટિશ પર્વતારોહક ગાઈડે દુનિયાના સૌથી ઊંચા માઉન્ટ એવરેસ્ટને 19મી વખત સર કરીને રેકોર્ડ બ્રેક કર્યો છે। ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પના વ્હાઇટ હાઉસમાં 2 જિહાદીની એન્ટ્રી, ભારત અને આંતરરાષ્ટ્રીય સમુદાયમાં ચિંતા। આણંદમાં દબાણ હટાવવાની કામગીરી ફારસરૂપ ગણતરીની મિનિટોમાં દબાણ યથાવત। તારાપુરમાં સૌથી ઓછા 21 થી 27 અને ખંભાતમાં સૌથી વધુ 90 થી 120 મીટરે ઉપલબ્ધ થતું પીવાલાયક પાણી। ત્યારે વાત થશે ઉંટાવાડાની સાસેજ અને બુતેજ ગામને જોડતો રસ્તો પાકો બનાવવાની માંગ કરવામાં આવી છે। મધ્ય ગુજરાતના આણંદમાં મચ્છરના ઉત્પત્તિ સ્થાન પોરા જોવા મળતા સંસ્થા અને ફેક્ટરીઓને 1.20 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે। આણંદ જિલ્લા કોંગ્રેસના નવા પ્રમુખ માટે આખરી યાદી ઉમેદવારોના રિવ્યુ સંપન્ન થઈ ચૂક્યા છે। ખંભાત અને વિઠ્ઠલ ઉદ્યોગનગરના 5 કેમિકલ ઉત્પાદનોને પોલ્યુશન કંટ્રોલ બોર્ડની સો કોઝ નોટિસ જારી કરવામાં આવી છે। આણંદ જિલ્લાની 159 ગ્રામ્ય પંચાયતોમાં ચૂંટણી તૈયારીઓ ધમધમાટ શરૂ થઈ છે। રજૂ થયેલા 6 વાદા અરજીઓ નામંજૂર કરવામાં આવી છે। આણંદમાં કેટલાક શખ્સોએ ગમે ત્યારે ધરાશાયી સ્થિતિમાં વીજ પોલ અકસ્માત નોતરશે તેવું જણાવ્યું છે। આણંદમાં દબાણ હટાવવાની કામગીરી ભારસરૂપ ગણતરીની મિનિટોમાં દબાણ યથાવત। તારાપુરમાં સૌથી ઓછા 21 થી 27 અને ખંભાતમાં સૌથી વધુ 90 થી 120 મીટરે ઉપલબ્ધ થતું પીવાલાયક પાણી। ઊંટવાડાથી સાસેજ અને બુદેજ ગામને જોડતો રસ્તો પાકો બનાવવાની માંગ। આણંદમાં મચ્છરના ઉત્પત્તિ સ્થાનમાં પોરા જોવા મળતા સંસ્થા અને ફેક્ટરીઓને 1.20 લાખનો દંડ। આણંદ જિલ્લા કોંગ્રેસના નવા પ્રમુખ માટે આખરી યાદીના ઉમેદવારોના રિવ્યુ સંપન્ન। ખંભાત વિઠ્ઠલ ઉદ્યોગનગરના 5 કેમિકલ ઉત્પાદનોને પોલ્યુશન કંટ્રોલ બોર્ડની સો કોઝ નોટિસ। આણંદ જિલ્લાની 159 ગ્રામ્ય પંચાયતોની ચૂંટણીનો તૈયારીઓ ધમધમાટ શરૂ, રજૂ થયેલા 6 વાદા અરજીઓ નામંજૂર કરવામાં આવી છે। આણંદમાં કેટલાક સ્થળો ગમે ત્યારે ધરાશાયી થાય, સ્થિતિના વીજ પોલ પણ અકસ્માત નોતરશે તેવું અનુમાન લગાવવામાં આવ્યું છે।
ત્યારે મિત્રો અત્યારે સૌથી મોટા સમાચાર આ આણંદ જિલ્લાના હતા તે તમારી સમક્ષ રજૂ કર્યા છે. ત્યારે દેશ અને દુનિયાના પણ વિવિધ સમાચાર તમારી સમક્ષ રજૂ કર્યા છે. તો મિત્રો આ હતા વોટ્સઅપ સમાચાર. આપણે ફરીથી લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.